હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું તુવેર દાણા, રીંગણા અને બટાકાનું શાક. તેના માટે આપણે તુવેરના દાણા લઈ લીધા છે, એક બટેટું અને 2 રીંગણા અને 1 ટમેટું લઈ લીધું છે. હવે આપણે બટેકાને છીલી લેશી. તમે જોઈ શકો છો આપણું બટેટું છીલાઈ ગયું છે. હવે આપણે સુધારી લેશી. આપણે જેવડા પીસ કરવા હોય એ પ્રમાણે આપણે બટેટું સુધારી લેવાનું. અમે મીડિયમ સાઈઝનું કટિંગ કર્યું છે. તમે જોઈ શકો છો બટેટા સુધારાઈ ગયા છે. હવે આપણે રીંગણા સુધારી લેશું. આપણા રીંગણા પણ સુધારાઈ ગયા છે. હવે આપણે વઘાર કરશું. તેના માટે આપણે ગેસ ચાલુ કરશી અને એની ઉપર રાખશી કુકર. હવે એની અંદર આપણે નાખશી તેલ. આપણે 2 પાવરા તેમાં તેલ નાખ્યું છે. હવે તેલને આપણે ગરમ થવા દેશું. તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એટલે એની અંદર આપણે રાઈ નાખી. રાઈ બધી ફૂટી ગઈ છે. હવે નાખશી જીરું, હિંગ અને હળદર. અને હવે આપણે નાખી ફોલેલા તુવેરના દાણા. હવે તેને આપણે સરસ એવા હલાવીને તેલમાં ચડવા દેશી. હવે આપણે રીંગણા અને બટાકા નાખશી. તુવેર ચડી ગઈ છે, થોડીક વાર તેલમાં પહેલાં એને ચડવા દેવાની, પછી રીંગણા બટાકા નાખી. હવે તેને પણ આપણે સરસ એવું તેલમાં ચડવા દેશી. હવે આપણે નાખશી ઝીણું સુધારેલું એવું 1 ટમેટું. હવે સરસ એવું બધું મિક્સ કરીને હવે તેને પણ જેમ તેલમાં શાક ચડશે એમ બહુ મસ્ત થશે. હવે નાખી દઈશું આપણે સ્વાદ અનુસાર મીઠું. હવે નાખીએ આપણે લસણવાળી ચટણી. લસણવાળી ચટણી નાખીને બધું સરસ એવું મિક્સ કરી અને હજી તેલમાં આપણે ચડવા દઈશું. ચટણી હોતને ચડવા દઈ. તમે જોઈ શકો છો કેવું લાલ ચટાકેદાર લાગે છે. આપણી ચટણી પણ હવે ચડવા આવી છે. હવે નાખશી આપણે 1 ગ્લાસ પાણી. હવે સરસ એવું બધું હલાવીને આપણે કુકર બંધ કરી દઈશું. હવે આપણી 3 વિસલ થાય ત્યાં આપણું શાક રેડી થઈ જશે. તમે જોઈ શકો છો શાક આપણું રેડી થઈ ગયું છે અને બહુ રસાવાળું પણ આપણે કર્યું નથી, મીડિયમ. હવે એની અંદર ધાણા ભાજી નાખી દે. આપણું શાક રેડી છે.